મિત્રો, શું તમે જાણો છો કે રાત્રે ગાઢ અંધારામાં અચાનક તમારી ઊંઘ તૂટી જવી તે પણ પગમાં અસહ્ય દુખાવાને કારણે તમારા સ્વાસ્થ્ય માટે એક મહાવિનાશકારી સંકેત હોઈ શકે છે? શું ક્યારેક તમારા પગ એવી રીતે શૂન્ય થઈ જાય છે કે જાણે તેમાં લોહીનું પરિભ્રમણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હોય? શું થોડું ચાલ્યા પછી કે સીડીઓ ચઢ્યા પછી તમારા પગમાં ભયંકર બળતરા થાય છે, જેની સાથે અસહ્ય ખેંચાણ કે દુખાવો થાય છે, જે તમને તરત જ જમીન પર બેસી જવા મજબૂર કરી દે છે? જો આ સવાલોનો જવાબ હા હોય, તો ધ્યાનથી સાંભળો. તમારા શરીરની અંદર એક વિનાશક પ્રક્રિયા ચૂપચાપ ચાલી રહી છે. આ માત્ર માંસપેશીઓમાં થતો સામાન્ય દુખાવો કે ખેંચાણ નથી. આ તમારી ગતિશીલતા અને ભવિષ્યના જીવનકાળ માટે એક વાસ્તવિક સ્વાસ્થ્ય સંકટનો ડરાવનો સંકેત હોઈ શકે છે. તે ભયાનક ભૂલ જે તમારા જીવનને રોકી રહી છે. માંસપેશીઓનું આ અચાનક તીવ્ર સંકોચન એટલે કે સ્પાઝમ આંકડી માત્ર અસહ્ય પીડા જ નથી આપતું, પરંતુ તમારા આખા શરીરને અંદરથી પોલું અને નબળું બનાવી રહ્યું છે. ખાસ કરીને આપણા વરિષ્ઠ નાગરિકો માટે આ એક શાંત હત્યારો છે. તે તમારી દૈનિક પ્રવૃત્તિઓને રોકી દે છે, જેમ કે સહારા વગર ચાલવું, મંદિરની સીડીઓ ચડવી, બજાર જવું અને સૌથી જરૂરી, રાત્રે શાંતિથી સૂવું. તમે કદાચ વિચારતા હશો કે ઉંમર વધી રહી છે, તેથી આ બધું સામાન્ય છે, પરંતુ આ વિચાર જ સૌથી મોટી ભૂલ છે. આ પીડા, આ સતત ખેંચાણ અને આ નબળાઈ ક્યારેય સામાન્ય નથી. આ સમસ્યાને કારણે તમે દરરોજ જે શક્તિ અને ગતિશીલતા ગુમાવી રહ્યા છો, તે ધીમે ધીમે તમને બીજા ઉપર નિર્ભર બનાવી શકે છે. શું તમે ઈચ્છો છો કે તમારું બાકીનું જીવન ખાટલા કે વ્હીલચેર સુધી સીમિત થઈ જાય? ના, આ સ્વાસ્થ્ય સર્વનાશથી મુક્તિ મેળવવી આજે પણ શક્ય છે, અને તેને મેળવવાનો રસ્તો તમારા રસોડામાંથી પસાર થાય છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ ભયાનક સ્થિતિમાંથી છુટકારો મેળવવો માત્ર શક્ય જ નથી, પરંતુ તે સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં છે. પરંતુ આ માટે તમારે જૂની પુરાણી ધારણાઓને છોડીને કેટલાક અત્યંત જરૂરી અને વૈજ્ઞાનિક પગલાં લેવા પડશે. માંસપેશીઓની નબળાઈનું વૈજ્ઞાનિક રહસ્ય. ડોક્ટરોની ભાષામાં ઉંમર સાથે માંસપેશીઓના આ વિનાશને સાર્કોપેનિયા કહેવાય છે. આ તે સ્થિતિ છે જ્યારે માંસપેશીઓ ઝડપથી ઘટવા લાગે છે, જેનાથી તેમની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. જ્યારે માંસપેશીઓ નબળી હોય છે, ત્યારે તેમાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન સહેલાઈથી થઈ જાય છે, જેનાથી થોડીક શારીરિક પ્રવૃત્તિ પછી પણ તેમાં તીવ્ર ખેંચાણ આવવા લાગે છે. યોગ્ય પોષણ તમારા શરીરને આ આંતરિક દુશ્મન સામે લડવાની અભૂતપૂર્વ શક્તિ આપે છે. જો કેટલાક નિર્ધારિત અને સાચા ખાદ્યપદાર્થોને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરવામાં આવે, તો તમારી માંસપેશીઓ અકલ્પનીય રીતે શક્તિશાળી બની શકે છે. લોહીનું પરિભ્રમણ વીજળીની ગતિથી પણ તેજ થઈ શકે છે, અને પગમાં થતું આ ભયંકર ખેંચાણ સંપૂર્ણપણે ભૂતકાળની વાત બની શકે છે. પ્રકૃતિના ભંડારમાં એવા ચમત્કારિક ખાદ્યપદાર્થો છે જે તમારા શરીરની દરેક નબળાઈને દૂર કરી શકે છે. કોઈ ડોક્ટર કે પોષણ નિષ્ણાત તમને આ 3+1 સુપરફૂડ વિશે નહીં જણાવે. સ્વસ્થ જીવન 360ના આજના વિડીયોમાં અમે તમને કેટલીક અત્યંત ગોપનીય અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમને પહેલાં કોઈએ આટલી સ્પષ્ટતાથી નહીં જણાવી હોય. અમે તમને 3+1 એવા સુપરફૂડ્સ વિશે જણાવીશું, જે વરિષ્ઠ નાગરિકો માટે કોઈ આશીર્વાદથી ઓછા નથી. આ સુપરફૂડ માત્ર માંસપેશીઓની શક્તિ જ નથી વધારતા, પરંતુ પગના ખેંચાણને જડમૂળથી ખતમ કરવા, ચેતાતંત્રને શાંત રાખવા અને દૈનિક ગતિશીલતાને જાળવી રાખવામાં એક જાદુઈ રીતે કામ કરે છે. દરેક સુપરફૂડ તમારા શરીરના તે નબળા ભાગ પર સીધો હુમલો કરશે અને તેને એવી રીતે મજબૂત બનાવશે જેણે અત્યાર સુધી તમારા જીવનને સીમિત કરી રાખ્યું હતું. આ સામાન્ય સૂચનાઓ નથી. આ સાબિત થયેલા વૈજ્ઞાનિક સમાધાનો છે જે તમને ફરી એકવાર તમારા જીવન પર સંપૂર્ણ નિયંત્રણ પાછું અપાવશે. તમારા શરીરની સંરક્ષણ પ્રણાલી. સુપરફૂડ 1. ઈંડુ. માંસપેશીઓના સ્વાસ્થ્યને અંદરથી મજબૂત બનાવનારા કેટલાક પસંદગીના ખાદ્યપદાર્થોમાં ઈંડુ નંબર 1 પાવરહાઉસ છે. ઈંડુ આવશ્યક વિટામિન્સ અને ખનિજોનો અમૂલ્ય ભંડાર છે, પરંતુ વરિષ્ઠ નાગરિકોમાં પગના ખેંચાણની આ ગંભીર સમસ્યાને દૂર કરવામાં ઈંડુ કેવી રીતે જાદુ કરે છે? ચાલો આજે આ વૈજ્ઞાનિક રહસ્યને ઉજાગર કરીએ જે તમારું જીવન બદલી શકે છે. માંસપેશીઓના સમારકામ માટે સંપૂર્ણ પ્રોટીન.
માંસપેશીઓનો થાક અને ભયંકર નબળાઈ જ આ ખેંચાણનું મુખ્ય કારણ છે. માંસપેશીઓના સમારકામ અને જાળવણી માટે પ્રોટીન અનિવાર્ય છે. ઈંડું એક સંપૂર્ણ પ્રોટીનનો સ્ત્રોત છે. એટલે કે તેમાં શરીર માટે જરૂરી તમામ 9 અનિવાર્ય એમિનો એસિડ હાજર છે, જે બજારના ઘણા મોંઘા સપ્લિમેન્ટ્સ કરતાં પણ વધુ અસરકારક છે. એક મોટા ઈંડામાં લગભગ 6 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે, જે માંસપેશીઓના તંતુઓની ઝડપથી મરામત કરવામાં મદદ કરે છે. માંસપેશીઓના થાકને નાટકીય રીતે ઘટાડે છે અને તેમના સંકોચન વિસ્તરણની દક્ષતાને અનેક ગણી વધારી દે છે. વિટામિન ડીની શક્તિ, ક્રેમ્પ્સનો અંત. ઈંડાનો એક બીજો અત્યંત જરૂરી ઘટક છે વિટામિન ડી. વિટામિન ડીની ઉણપથી તમારી માંસપેશીઓને જે નુકસાન થઈ શકે છે તે કલ્પના બહાર છે. આ વિટામિન કેલ્શિયમના શોષણ અને માંસપેશીઓના યોગ્ય કાર્ય માટે મહત્વપૂર્ણ છે. સંશોધનમાં તે સાબિત થયું છે કે જે વરિષ્ઠ નાગરિકોના શરીરમાં વિટામિન ડીની ગંભીર ઉણપ હોય છે, તેમાં પગના ખેંચાણની સમસ્યા એટલી વાર અને એટલી તીવ્ર હોય છે કે તેમનું જીવન દુસ્સહ બની જાય છે. ઈંડાની જરદીમાં આ જીવનરક્ષક વિટામિન ડી કુદરતી રીતે હાજર હોય છે, જે તમારા હાડકાં અને માંસપેશીઓના સ્વાસ્થ્યને અંદરથી મજબૂત કરે છે. ઈંડાનું નિયમિત સેવન કરવાથી વરિષ્ઠ નાગરિકોના શરીરમાં વિટામિન ડીનું સ્તર નિયંત્રણમાં રહે છે, જેનાથી ક્રેમ્પ્સનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. પગના ખેંચાણનો રક્ષક, સુપરફૂડ 2, કેળું. માંસપેશીઓના સાચા સંકોચન, ચેતા સંકેતો અને શરીરમાં જલીય સંતુલન જાળવવા માટે પોટેશિયમ એક અનિવાર્ય ખનિજ સૈનિક છે. જ્યારે તમારા શરીરમાં પોટેશિયમનું સ્તર ખૂબ ઓછું થઈ જાય છે, ત્યારે જ માંસપેશીઓમાં ખેંચાણ કે આંકડી આવવાની ભયાનક પ્રવૃત્તિ શરૂ થાય છે. અને આ પોટેશિયમના સૌથી સારા અને સરળતાથી ઉપલબ્ધ કુદરતી સ્ત્રોતોમાંનું એક છે કેળું, જે તમારા વૃદ્ધ શરીર માટે એક અમૂલ્ય ઔષધિ છે. પોટેશિયમ, ઇલેક્ટ્રિકલ બેલેન્સનો માસ્ટર. એક મધ્યમ કદના કેળામાં લગભગ 420 મિલીગ્રામ પોટેશિયમ હોય છે, જે તમારી દૈનિક જરૂરિયાતનો લગભગ 12% છે. આ નાનકડું ફળ તમારા શરીરમાં એવું વિદ્યુત સંતુલન બનાવે છે જે તમને ખેંચાણથી બચાવે છે. સાચા પોટેશિયમ સ્તરને જાળવી રાખવામાં કેળું મદદ કરે છે. માંસપેશીઓના સંકોચનને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં અને પીડાદાયક ખેંચાણને રોકવામાં. માંસપેશીઓના નિયંત્રણ માટે સહજ ચેતાસંચાર સુનિશ્ચિત કરવામાં. શરીરના તરલ પદાર્થના મહત્વપૂર્ણ સંતુલનને જાળવી રાખવામાં, જે નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન જનિત ક્રેમ્પ્સની તીવ્રતાને ઘટાડે છે. અત્યંત જરૂરી માહિતી. વરિષ્ઠ નાગરિકોમાં ઘણીવાર ઉચ્ચ રક્તચાપની દવાઓ અથવા ઓછી ભૂખ લાગવાને કારણે પોટેશિયમની ગંભીર ઉણપનું જોખમ અનેક ગણું વધી જાય છે. નિયમિતપણે કેળું ખાવાથી આ ઉણપ કુદરતી રીતે પૂરી થાય છે અને માંસપેશીઓનું સામાન્ય કાર્ય સુરક્ષિત રહે છે. મેગ્નેશિયમની શક્તિ, ગાઢ નિંદ્રાનું કવચ. કેળામાં માત્ર પોટેશિયમ જ નહીં, પણ એક બીજું માંસપેશીઓને શિથિલ કરનારું તત્વ મેગ્નેશિયમ પણ હોય છે. મેગ્નેશિયમ માંસપેશીઓને અત્યાધિક ઉત્તેજનાથી બચાવે છે, જેનાથી અચાનક ક્રેમ્પ લાગવાનું બંધ થઈ જાય છે અને માંસપેશી શાંત રહે છે. દરેક કેળામાં લગભગ 32 મિલીગ્રામ મેગ્નેશિયમ હોય છે, જે રાત્રે તમારી ઊંઘને સુનિશ્ચિત કરે છે. રાત્રે પગમાં થતા ખેંચાણનું એક મુખ્ય કારણ ઇલેક્ટ્રોલાઇટ્સનું આ ગંભીર અસંતુલન છે. ઉપયોગનો સમય. રાત્રે સૂતા પહેલાં 1 થી 2 કલાક પહેલાં એક કેળું ખાવાથી માંસપેશીઓ ઊંડાણપૂર્વક શિથિલ થાય છે, ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત થાય છે અને રાતના પીડાદાયક સ્પેઝમને અસરકારક રીતે રોકી શકાય છે. નબળાઈનો અસલી હત્યારો, સુપરફૂડ 3, બદામ અને બીજ. કેળા અને લીલા શાકભાજીની સાથે સાથે બદામ અને બીજ માંસપેશીઓના સ્વાસ્થ્યને સુધારવા અને ક્રેમ્પ્સને રોકવા માટે એક બીજું શક્તિશાળી અને અત્યંત અસરકારક ખાદ્ય ઘટક છે. તે માત્ર પૌષ્ટિક જ નથી, તે મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને સ્વસ્થ ચરબીથી ભરેલી એક કુદરતી ઔષધાલય છે. મેગ્નેશિયમની ઉણપ, ક્રેમ્પ્સનું મૂળ કારણ. ભયાનક સત્ય એ છે કે ઘણા વરિષ્ઠ નાગરિકો પૂરતું મેગ્નેશિયમ લઈ શકતા નથી, જેના પરિણામે તેમને વારંવાર અને પીડાદાયક ક્રેમ્પ્સ થાય છે. મેગ્નેશિયમની ઉણપને કારણે માંસપેશીઓ દરેક સમયે ઉત્તેજિત રહે છે અને જરાક વાતમાં અચાનક ખેંચાણ આવી જાય છે. બદામ અને બીજ મેગ્નેશિયમના સર્વોત્તમ કુદરતી સ્ત્રોતોમાંના એક છે અને આ ઉણપને પૂરી કરવાનો સૌથી સરળ રસ્તો છે.
ઉદાહરણ તરીકે કોળાના બીજના 1 ઔંસ લગભગ 28 ગ્રામમાં લગભગ 168 મિલીગ્રામ મેગ્નેશિયમ હોય છે, જે આ સમસ્યા માટે લગભગ જાદુની જેમ કામ કરે છે. બદામ અને કાજુ પણ મેગ્નેશિયમના ઉત્તમ સ્ત્રોત છે. રક્ત પ્રવાહમાં સુધારો ઓમેગા-3. બદામ અને બીજમાં હાજર સ્વસ્થ ચરબી હેલ્ધી ફેટ્સ તમારા શરીરમાં એક ગોપનીય કામ કરે છે, જે પગના ખેંચાણને ઓછું કરવા માટે અત્યંત આવશ્યક છે. આ ચરબી તમારા રક્ત પ્રવાહને અવિશ્વસનીય રીતે સુધારવામાં મદદ કરે છે. રક્ત સંચાર સારો હોવાથી માંસપેશીઓને પર્યાપ્ત ઓક્સિજન અને પોષણ મળે છે, જે તેમના યોગ્ય કાર્ય માટે અનિવાર્ય છે. ખરાબ રક્ત સંચાર જ રાત્રે ક્રેમ્પ્સ થવાનું એક મુખ્ય કારણ છે. અખરોટ અને અળસીના બીજમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ માંસપેશીઓની સોજાને ઘટાડે છે, જે દુખાવો અને નબળાઈને ઓછી કરવામાં સહાયક છે. આ ચરબી રાત્રે રક્ત સંચારને જાળવી રાખવામાં મદદ કરે છે, જેનાથી ત્યારે પણ પ્રવાહ બનેલો રહે છે જ્યારે તમે સ્થિર થઈને સૂતા હોવ છો. ચેતવણી: બદામ અને બીજ પૌષ્ટિક હોય છે, પરંતુ તેમાં કેલરી વધુ હોય છે, તેથી માત્રાને નિયંત્રિત રાખવી જરૂરી છે. પ્રતિદિન એક નાની મુઠ્ઠી લગભગ 1 ઔંસ બદામ અથવા 2 ચમચી બીજ ખાવા પર્યાપ્ત છે. બોનસ સુપરફૂડ પાલક છુપાયેલું ઇલેક્ટ્રોલાઇટ. આપણા આજના વિષયને વધુ વિસ્તારવા માટે સ્વસ્થ જીવન 360 તમારા માટે ચોથું પરંતુ એટલું જ મહત્વપૂર્ણ સુપરફૂડ લાવે છે. પાલક. પાલકને ઘણીવાર આયન માટે ઓળખવામાં આવે છે, પરંતુ તે મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું એક પાવરહાઉસ છે, જે ક્રેમ્પ્સને રોકે છે. પાલકમાં ન માત્ર ઉચ્ચ માત્રામાં મેગ્નેશિયમ હોય છે, પરંતુ તે ફોલેટનો પણ એક ઉત્તમ સ્ત્રોત છે. ફોલેટ, જેને વિટામિન B9 કહેવાય છે, તે રક્ત કોશિકાઓના નિર્માણમાં સહાયતા કરે છે અને ચેતાતંત્રના કાર્યને સુધારે છે. એક સારી ચેતાતંત્રની કાર્યક્ષમતા, જેમ આપણે ઈંડાવાળા વિભાગમાં વાત કરી હતી, માંસપેશીઓ અને મગજ વચ્ચેના સંચારને સુનિશ્ચિત કરે છે, જેનાથી અનૈચ્છિક ખેંચાણની ઘટના ઓછી થાય છે. કેટલું સેવન કરવું? અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 થી 4 વાર પાલક અથવા કોઈ અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી તમારા શરીરને મેગ્નેશિયમ અને કેલ્શિયમનું સાચું સંતુલન મળે છે, જેનાથી રાતના ખેંચાણથી કાયમી મુક્તિ મળી શકે છે. જો તમે કુદરતી રીતે પગના ખેંચાણને કાયમી રૂપે ઓછું કરવા માંગતા હોવ, તો આ 4 સુપરફૂડ્સ ઈંડું, કેળું, બદામ કે બીજ અને પાલકને આજે જ તમારા આહારમાં સામેલ કરો. પરંતુ એક વાત યાદ રાખો, આ બધાની સાથે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, હાઇડ્રેશન અને એકંદરે સંતુલિત આહાર જાળવી રાખવો અત્યંત જરૂરી છે. નિર્જલીકરણ ખેંચાણનો સૌથી મોટો શત્રુ છે. આ નિયમોનું પાલન કરવાથી તમારા પગ હવે રાત્રે તમને પરેશાન નહીં કરે. ઉદાહરણ તરીકે, જયપુરના રમેશજીએ જ્યારે આ ફેરફારો કર્યા, ત્યારે તેઓ કહે છે, છેલ્લા 10 વર્ષથી મારી ઊંઘ પગના ખેંચાણથી તૂટી જતી હતી, પરંતુ હવે હું રાત્રે શાંતિથી સૂઈ શકું છું અને સવારે ઉઠીને પાર્કમાં સરળતાથી ચાલી શકું છું. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર. જો તમને આ વિડીયો સહાયક લાગ્યો હોય તો લાઇક બટન પર ક્લિક કરવાનું ન ભૂલશો. આનાથી અમને વધુ સારી સ્વાસ્થ્ય માહિતી લાવવામાં મદદ મળે છે. એક નાની પરંતુ મહત્વપૂર્ણ વિનંતી: તમે આ જીવન બદલી દેનારો વિડીયો કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખો. સાથે જ તમારી સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સમસ્યા, ચિંતા કે પ્રશ્ન હોય તો અમને જરૂર જણાવો. અમે તમારા દરેક સવાલનો જવાબ આપવા માંગીએ છીએ. સ્વસ્થ રહો, જાગૃત રહો. મળીએ આગામી વિડીયોમાં.